ઉગમણા 27 ગોળ પરગણા રોહિત સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ તારીખ 14/12/2025 રવિવાર સવારે 9 કલાકે સ્થળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ગ રોડ અંડરબ્રિજ કોર્નર પાસે સેક્ટર 12 ગાંધીનગર ખાતે આયોજન કરેલ ઉગમણા 27 ગોળ પરગણા રોહિત સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આ સ્નેહ મિલન સમારોહમાં શૈક્ષણિક વર્ષ 2025ના તેજસ્વી તાલા તેમજ નવનિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓનું સન્માન કરવામાં આવનાર છે. ટ્રસ્ટને આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું સન્માન થનાર છે. આપશ્રીની હાજરીથી ટ્રસ્ટના વિકાસને યોગ્ય વેગ મળે તેમ હોય પરિવાર સહ પધારવા હાર્દિક આમંત્રણ છે. આ સ્નેહ મિલન સમારોહમાં મુજબનું આયોજન કરેલ હતું, જે પૈકી તેજસ્વી તાલાઓનું શૈક્ષણિક વર્ષ 2024-25 માર્ચ 2025માં ધોરણ 10માં 70% કે તેથી વધુ પરિણામ મેળવનાર પ્રથમ 3 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. તેજસ્વી તાલાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માર્ચ 2025 ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 60% કે તેથી વધુ, સામાન્ય કોમર્સ પ્રવાહમાં 65% કે તેથી વધુ પરિણામ મેળવનાર પ્રથમ 3 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. તમામ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તથા એન્જિનિયરિંગ સહિત તમામ સ્ટ્રીમ, તમામ તબીબી ડોક્ટરશ્રીઓ, તમામ પીએચડી પદવી મેળવનાર શ્રીઓ ઉગમણા 27 ગોળ પરગણા રોહિત સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવે છે. કાર્યક્રમને આનંદભેર ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો, ભાઈઓ બહેનો તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહેતા હોય છે. કાર્યક્રમ પત્યા બાદ તમામ ભાઈઓને બહેનો સ્વરૂચિ ભોજન કરી છૂટા પડતા હોય છે. એવા શૈલેષ રાઠોડ સર્વશ્રેષ્ઠ આપ્યું છે, તો બધાનો હું દિલથી આભાર માનું છું. અને આપણે બધા સાથે મળીને એક સાથે જય ભીમ બોલીને સૌથી આગળ આપણી સંસ્થા જાય. સંસ્થાની જમીન લેવાઈ ગઈ છે, એને માટેની કાર્યવાહી પણ કલેક્ટરશ્રીને આપણે અરજી આપી દીધી છે અને એ બાબતે ધારાસભ્યશ્રીને આપણે રજૂઆત કરી, એમને પણ એમના તરફથી શ્રેષ્ઠ આપવાનું અને ભલામણ કરીને જલ્દીથી જગ્યા આપણી એની થઈ જાય અને એક આપણું 27 પરગણાનું સારામાં સારું એક ભવન બને અને આપણા ત્યાં શિક્ષણ અને બીજી એક્ટિવિટી આપણે જ્યાં કરી શકીએ એ બાબતના આપણા સારા પ્રયત્નો રહેશે. હું ફરીવાર એક વખત સૌનો ટાઈમ નહીં બગાડતા સૌનો દિલથી આભાર માનું છું અને સૌને મારા તરફથી વેલકમ કરું છું. જય ભીમ, જય રોહિદાસ. हमारा गोंडालाल कहता था कि भाई हमारा परमाबानी बात ना थाय. खरेखर साबिती કરીશ માન્ય દિનેશભાઈ જે અદ્રેજા ખજાનચી ઉગમણા 27 ગોળ કે જેઓ દીપકભાઈને પુષ્પગુચ્છ અને ફોટો આપી સન્માન કરે. કાર્ય ચાલુ રાખજો, દાતાને બી પ્રોત્સાહિત થાય, ફરીવાર આવી પ્રેરણા મળે. વિનંતી કરીશ માન્ય જીવણભાઈ પરમાર સાહેબ ઉપપ્રમુખ ગામ સુભાષણ ગાંડાભાઈના પુષ્પગુચ્છ અને ફોટો આપી સન્માનિત કરશે. જીવણભાઈ ઝડપ રાખશો. સન્માનિત કરવા જઈ રહ્યા છે. ફોટો દાન આપે છે. તાજેતરમાં 51,000 રૂપિયા એમને આપેલા હતા. આ વખતે પણ એમની કાર્યો ચાલુ રાખ્યું. વકીલ સન્માનીય શ્રી સુનિલ કુમાર રાઠોડને વિનંતી કરીશ કે તેઓ
પુષ્પગુચ્છ અને બાબા સાહેબની છબી આપી સન્માનિત કરશે. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. નહીં રાખે, પોતાનો સ્વતંત્ર અભ્યાસ ધંધો ચાલુ કરશે. એ રીતે બીજા વ્યવસાયની અંદર દરેક પોતપોતાની રીતે આગળ વધ્યા છે. આપણો સમાજ એક માનશો કે હું જો ચોખ્ખું કહી, આપણી પાસે બધું છે આપણી પાસે, પણ આપણે ફક્ત આપણા જે બંધારણના નિયમ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. આ મોટી તકલીફ આ છે. એટલે હું તો દરેકના અત્યારે મા બાપ બેઠા હોય કે વિદ્યાર્થી બેઠા હોય, તમારી રુચિ પ્રમાણે આગળ વધો. નાનો બાળકો એમ લાગે કે આ કડિયા કામનું હોશિયાર છે એને જવા દો, એ પણ એક મજૂરી નથી, એક ક્ષેત્ર છે. આજે તમે જો એક ક્ષેત્રની અંદર મોટા હાથમાં હથિયાર પકડ્યા તમે. દરેકને હું કહું છું કે અભ્યાસની સાથે સાથે તમે આપણે બધા વોટ્સઅપ પર જ રહી ગયા છીએ. દરરોજ એક નવા આવી જાય, દરેક નવા આવી જાય. અને મોટી ખામી એ હોય કે આપણે ચોખ્ખો રાખીને બેસી ગયા. આ મોટી વાતો કરે પણ અંદર ખાને છે ને બધા જુદા જ છે. એટલે આ પ્રેમથી મા બાપ એક મારા છોકરાને ડૉક્ટર બનાવવો છે, પણ એ ડૉક્ટર એને બચારા રુચિ ના હોય અને કલાકાર બનવાની રુચિ હોય તો એ મા બાપે સમજવું જોઈએ કે આને ડૉક્ટર બનવાની રુચિ નથી, પણ ગૌરવ ગણી શકાય. માન્ય પરેશભાઈ ડી પરીખ સાહેબ, હું વિનંતી કરીશ ટ્રસ્ટના પ્રમુખ માન્ય પંકજભાઈને સાહેબને પરમાર જયદીપ મનુભાઈ ગામ ગલથરા જુનિયર ક્લાર્ક ગાંધીનગર ખાતે સિલેક્ટ થયા છે. પરમાર જયદીપ મનુભાઈ ગામ ગલથરા. પ્રથમ મુકેશભાઈ ઉપસ્થિત ના હોય કે અનાવતી ગામમાંથી બોર્ડ આખું ટ્રસ્ટ કરવા જઈ રહ્યું હોય તો સાહેબ 2 કલાક માટે પણ હાજર રાખશો. આ પ્રેરણા એમનું જીવન મુકેશભાઈના 86.6% ગામ સરડવનું સન્માન કરે. પરમાર જીધલ દિનેશભાઈ ગામ મુબારકપુર 85.85%. પરમાર ભૂમિ નરેન્દ્ર કુમાર ગામ સોજા પરમાર ક્રિશ પ્રવીણભાઈ ગામ માણેકપુર. પરમાર અપેક્ષા ભોગીલાલ ગામ માણેકપુર. ઉગામણા 27 વોર્ડના મહાનુભાવ, સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આ પ્રસંગે મને લાયક ગણી અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો. તો હું સર રહી આપ સૌનો ખરેખર આભાર ચંદુભાઈ. હું વિનંતી કરીશ એએસઆઈ ડાયાભાઈ ગોહિલ, એએસઆઈ ગુજરાત પોલીસ ગામ અમરાપુર. અજયભાઈ બાબુભાઈ મોવડિયા. જસવંતભાઈ. અરે લઈ લો તમારું બસ. પરમાર જયદીપ મનુભાઈ ગામ ગલથરા જુનિયર ક્લાર્ક ગાંધીનગર ખાતે સિલેક્ટ થયા છે. પરમાર જયદીપ મનુભાઈ ગામ ગલથરા. મુકેશભાઈ વિનંતી સીધા આપી સન્માનિત કરે. પરમાર જયદીપ મનુભાઈનું. પ્રાથમિક શિક્ષક સંઘ, હું વિનંતી કરીશ રમાભાઈ મિહિરા સાહેબને શિલ્ડ આપી સન્માનિત કરીએ. સેજલ કુમારી અમૃતલાલ પટેલ. પરમાર હર્ષિલ. વિનંતી કરીશ રમેશભાઈ પરમારને શિલ્ડ આપી સન્માનિત. કુમાર ગામ ઉનાવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એન્જિનિયર તરીકે એ સિલેક્ટ થયા છે. ખૂબ ખૂબ અભિનંદન. પટેલ કરણભાઈ સતીશભાઈ ગામ માણસા. અરવિંદભાઈ ગામ આમદાને વિનંતી.
અતિ આનંદનો દિવસ છે કે આપણે ઉગમણા 27 ગોળની આજે આ સ્નેહ સંમેલન કાર્યક્રમ આવ્યો, એમાં જે તેજસ્વી તાલાઓને જે ઇનામ આપવામાં આવ્યું, જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, એનાથી એમનું જોશ એટલું બધું વધશે કે જે આપણા શિક્ષણમાં આગળ વધશે. બરાબર. અને આપણું જે અત્રે ઉપસ્થિત 27 ગોળના સર્વે ભાઈઓ બહેનો વડીલોને મારા નમન કરું છું. મને સન્માનિત કરવા બદલ સંસ્થાનો આભાર માનું છું. નહીં એકલો અહીંયા મેહુલ કુમાર ભીખાભાઈ પરમાર, ગામ કોલવડા. ઉગમણા 27 ગોળ પરગણા દ્વારા જે આજે આયોજન કર્યું એ વિશે શું કહેવા માગો છો? આજનું જે આયોજન થયું અને એમાં અમારા ઉગમણા ગોળ 27ના ટ્રસ્ટ મારફતે જે 27 ગોળના જે બાળકો છે ખૂબ આગળ આવે, ખૂબ આગળ ધપે અને એમનું શિક્ષણ કાર્ય ખૂબ આગળ જાય, એના માટે જે બાળકો સારા ટકા મેળવીને આવેલા છે, જે નોકરી કરતા છે અને જે રિટાયર થયા છે, એ દરેકનું અમે પ્રેમપૂર્વક એમનું સન્માન કરીએ છીએ. અને બીજું કે અમારી 27 ગોળની જે જમીન રાખી છે એની અંદર અમારું એક સમાજનું ભવન બનાવવા ઉનાવા ગામે અમે તૈયાર થઈ ગયા છીએ. એટલે એની અંદર અમારા 27 ગોળનો ખૂબ ખૂબ સહકાર છે અને ખભો મિલાવી અને અમારી 27 ગોળના બધા તમામ આગેવાનો અને દાતાઓ થઈ અને અમે આ ભવન બનાવવા જઈ રહ્યા છીએ અને અમારું શિક્ષણ કાર્ય ખૂબ આગળ વધે એવું અમે ભાવના રાખી રહ્યા છીએ. તાળીઓ પાડશો જીનલબેન માટે. ફરી કિંજલબેન નટવરલાલ. ગવર્મેન્ટ સ્કૂલમાં જે બાળકો ભણતા હશે એમને થોડોક આઈડિયા હશે કે ગવર્મેન્ટમાં આપણે પીએમ પોષણનું અને સીએમનું જમવાનું આવે છે અક્ષય પાત્ર તરફથી. તો અત્યારે હાલ હું અક્ષય પાત્રમાં ડ્યુટી કરું છું, ત્યાં ક્વોલિટી ઓફિસર તરીકે. જે પણ છોકરાઓને જમવાનું ખોરાક અને તો ઉગમણા 27 પરગણા ગોળ સમાજનો ખૂબ ખૂબ આભાર. અને મારા પપ્પા તેમજ મારા મોટા બાપાએ ખૂબ જ મને પ્રોત્સાહિત. પપ્પાનો અને મારા મોટા બાપાનો હું દિલથી ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. Good afternoon, everyone. First of all, thank you for giving to me a big surprise. And અત્યારે હાલ હું જે બીએડની પદવી પ્રાપ્ત કરી ત્યારબાદ અત્યારે હાલ હું આર.એન. પટેલ પ્રાઇમરી સ્કૂલ કડી કેમ્પસમાં અત્યારે જોબ કરી રહી છું. અને આગળ જે મેં વાત કરી છે અક્ષય પાત્રની, એમાં પણ અત્યારે હું હાલ અત્યારે જે અન્નપૂર્ણા યોજના ચાલી રહી છે ગવર્મેન્ટની, આપણા સરકારશ્રીની, એમાં શ્રમિક હોય છે જેને માત્ર 5 રૂપિયાનું ભોજન પ્રાપ્ત થાય છે. તો અત્યારે આ સ્ટેજ ઉપર પણ એ પણ જાહેરાત કરવા માગું છું કે આપણા સમાજના જે પણ વર્ગમાં ધારો કે કોઈ કલર કામ કરતું હોય અથવા તો કોઈ મજૂરી કામ કરતું હોય અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિશિયન હોય, તો એ લોકોને અલગ અલગ ધારો કે આપણે આયુષ્યમાન તો ખ્યાલ જ હશે, પરંતુ સરકારશ્રી દ્વારા નિર્માણ કાર્ડ પણ મળે છે, જેમાં તેઓને 5 લાખ રૂપિયાની સહાય હોય છે. જેવી રીતે આપણે LICમાં તો પૈસા ભરવા પડે છે, પરંતુ આ કાર્ડ બનાવે તો એમને જ્યારે કામ કરતા વખતે કોઈ પણ પ્રકારનું જાનહાનિ થાય છે તો એમના ઘરનાને 5 લાખ રૂપિયાની સહાય પ્રાપ્ત થાય છે. તો જો આ પ્રકારનું કોઈ પણ આપણા સમાજમાં કાર્ડ બનાવવું હોય તો મને સંપર્ક કરી શકે છે. એની ટાઈમ હું એ માટે સપોર્ટેડ છું. ગામ માણસા, જેમને કોમ્પ્યુટરની અંદર BE કર્યું છે, 78.03% મેળવ્યા છે. મોવડિયા સ્મિત ભરતકુમાર, મહેરિયા મમતા હિંમતલાલ. છે ગામ ગુલથરા. પરમાર નિશાંત. આગળ ડોક્ટર લાગે, ડોક્ટર ચંદનબેન. ખૂબ ધન્યવાદ બેન. ડોક્ટર નિરાલી. તાળીઓ પાડજો ભાઈ, બાળકો ડોક્ટર થઈને આયા સ્ટેજ ઉપર. હું એક BMS ડૉક્ટર છું અને
આયુર્વેદ એ અત્યારના જગતમાં બહુ જ જરૂરી છે. થેન્ક યુ સો મચ ટ્રસ્ટને બી કે તમે મને અહીંયા સન્માન આપ્યું. થેન્ક યુ સો મચ મારા પપ્પાને. આવી લઈશું તો એ બારની અલગ છે એ મનુભાઈ વાળી અને તો તમે અમારે જસવંતને કરી આપણે જસવંત આવું મારા મમ્મી પપ્પાને ધન્યવાદ કરવા માંગુ છું જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને મને એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કર્યું. સૌ પ્રથમ તો મને આ તક આપી એ બદલ આપ સૌનો ખૂબ 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 આભાર. છે જ્ઞાન છે માટે એટલું જ કહીશ કે સમાજને વિજ્ઞાન તરફ દોરો, કારણ કે વિજ્ઞાન એ જ આધાર છે અને વિજ્ઞાન એ જ ઉદ્ધાર છે. થેન્ક યુ. અમારા ખજાનજી તરફથી વિજયભાઈ અમારા રમણભાઈ કીધું કે ફાર્મસીની અંદર એને એડમિશન મળ્યું છે એટલે સારી બાબત ગણી શકે. એજ્યુકેશન એમને મેળવી છે. ભાઈ શુભમભાઈ બાકીની કહેવાય. 40%. 12 કોમર્સ મિહિરિયા દિયા પ્રકાશભાઈ ગામ લીંબોદરા 92.43%. મિહિરિયા વિકાસ ભરતકુમાર ગામ લીંબોદરા 86.71%. કિશોરભાઈ ગામ આદરજ મોટી 84.93%. કિશોરભાઈ ગામ આદરજ મોટી 84.93%. પિતાને કે બાળકો આ દીકરીઓને આટલું સારું શિક્ષણ આપ્યું, સાહેબ સમાજની અંદર આપે એક ઉમદા હૂંફ એમને પૂરી વસ્તી છે. Come here, beta. Thank you, dear sir. અને મારા માતા પિતાને પહેલાં અને મારી ફેમિલીને થેન્ક યુ. એમને કદી મને ફોર્સ નથી કર્યું માર્ક્સ લાવવા માટે. મારે પહેલાંથી જ હું એવરેજ સ્ટુડન્ટ હતી. 70% ઉપર મારે કદી આવ્યા નથી. 10માંથી જ મારું સારું થયું અને પછી મેં ડિસાઈડ કર્યું 10માં મેં 84%થી મેં કોમર્સ લીધું અને હાલ હું સીએની તૈયારી કરું છું. એટલે મારે તમને બધા પેરેન્ટ્સને વિનંતી કે પોતાના છોકરાઓને સપોર્ટ કરો તાકી એ થેન્ક યુ. માફ કરશો તેજસ્વી તારલાઓના અનેકવિધ કાર્યક્રમોમાં અવારનવાર જવાનું થાય છે ત્યારે આપણને એમ થાય કે મહેમાન તરીકે આપણે જે વિદ્યાર્થીઓ હોય એને આપણે કારકિર્દી અંગેનું માર્ગદર્શન આપીએ, પણ અનુભવ એવો રહ્યો છે કે જેને આપણે સંબોધવા છે, જેને માર્ગદર્શન આપવું છે એ તો ક્યાંય દેખાતા જ નથી. પછી તમને બધાને જે આપણે તો બધા નિવૃત્ત થઈ ગયા અને આપણી જીવન તો એક બીજો તબક્કો શૈક્ષણિક તબક્કો પૂરો થઈ ગયો. હવે આપણી સાથે વાત કરવાનો કોઈ મારી દ્રષ્ટિએ હેતુ રહેતો નથી. એટલે મારી વિનંતી છે કે જ્યારે પણ તેજસ્વી તારલાનો કાર્યક્રમ હોય ત્યારે પોતાના બાળકો અવશ્ય હાજર રહે એવો આગ્રહ રાખીએ. તો આ કાર્યક્રમ એમના માટે હોય છે, આપણા માટે નથી.